ને ખાતરની સાથે સાથે એક બીજી પણ તકલીફ છે ને એ છે બિયારણની। એક બાજુ સાતબારના ઉતારા પર જે બિયારણ મળવું જોઈએ, કેટલાક તાલુકામાં એ બિયારણ મળતું નથી અને કેટલીક જગ્યાએ નકલી બિયારણ મળતું હોય છે। સૌથી ગંભીર અને સૌથી ભયાનક વાત, કારણ કે ખેડૂત એને અસલી બિયારણ સમજીને વાવી દે છે અને પછી જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવે છે। અને માટે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે હવે નકલી બિયારણ વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બિયારણ અંગે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ એવા કોઈ પ્રશ્નો છે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। નમૂનાની હકીકત મારી સમક્ષ હજી રજૂ થઈ નથી। હકીકત આવી હતી યોગ્ય